જ્યારે ગરીબ માણસોના હાથમાં જે મોબાઈલ આવ્યો છે એ મોબાઈલ ટેક્સ ભરીને એમણે લીધો છે. જે કલાકાર છે એ સંસ્કૃતિના ઠેકેદાર અને ભાજપના ઠેકેદાર બની ગયા છે, એટલે એમને આવું બધું સૂજે છે અને એક પ્રકારે એ બફાટ કરે છે. તો પાર્લે બિસ્કિટમાં પણ ટેક્સ ચૂકવે છે, દૂધમાં પણ ટેક્સ ચૂકવે છે, ખાંડમાં ટેક્સ ચૂકવે છે, ચામાં ટેક્સ ચૂકવે છે, દરેક વસ્તુમાં એ ટેક્સ ચૂકવે છે. મહિલાઓ, જેને આપણે ચાંદલો કહીએ છીએ, એ ખરીદે છે તો એનો પણ ટેક્સ ચૂકવે છે. પરંતુ તમે તો એમના બાપ દાદાઓ સુધી પહોંચી ગયા છો. જે ગરીબને તમે રેશનિંગના ઘઉં ખાવાવાળા કહો છો, એ ગરીબ પોતાના બાળકને સ્કૂલે મોકલે છે. એ બાળક જ્યારે સ્કૂલોની અંદર પ્રવેશ કરે છે અને પેન્સિલ, નોટબુક, જે કંઈ બુકો ખરીદે છે, આ સરકારે શિક્ષણને પણ ટેક્સની બહાર નથી રાખ્યું, જીએસટીની બહાર નથી રાખ્યું. અને બીજી વાત કે જ્યારે દવાખાનામાં જાઓ છો ત્યારે તમે ક્યારેય જોયું છે? જે સરકારી દવાખાનાઓ છે ત્યાં થોડીક નજર કરી આવજો કે જે લોકો પાસે ખાવાના પૈસા નથી, એ લોકો પણ દવાનો ટેક્સ ભરે છે. ખેડૂતો ખાતર લાવે તો ટેક્સ ભરે છે, બિયારણનો ટેક્સ ભરે છે, કપાસ, ઘઉં, તલ, તો એની અંદર જે દવાઓ છાંટવામાં આવે છે તો એ દવાઓનો પણ આ સરકાર ટેક્સ વસૂલે છે. ગરીબ હોય કે અમીર હોય, બેંકમાં પૈસા ટ્રાન્સફર કરવા હોય તો પણ આ સરકાર પૈસા પડાવે છે. તમે પેટ્રોલ, ડીઝલ, ટોલ નાકે કેટલા બધા ટેક્સ વસૂલો છો. એક ટપાલ મોકલવી હોય તો ટપાલની અંદર પણ એ ટિકિટ લગાવવી પડે છે, જેને પણ આપણે ટેક્સ કહી શકીએ. પૈસા ચૂકવ્યા વગર આજે અરજી પણ નથી સ્વીકારવામાં આવતી કે તમે એ જો ટિકિટ લગાવી હોય તો એ ટિકિટ વગર અરજી પણ માન્ય રાખવામાં આવતી નથી. તો આ સરકાર શું કરે છે? પૈસા તો ઉઘરાવે છે. એ ગરીબ હોય કે અમીર હોય, એની પાસેથી આ સરકાર પૈસા ઉઘરાવે છે, ઉઘરાવે છે અને ઉઘરાવે છે, અને એમાંથી એ પગાર ચૂકવે છે. પછી જ્યારે વિડીયો બનતો હોય ત્યારે એ લોકો ગર્વથી કહે છે કે તમે અમારા ટેક્સના પૈસાનો પગાર ખાવ છો, અને એમાં ખોટું શું છે? કેટલા ટેક્સ ચૂકવે છે. ખાણી પીણીમાં જોઈ લ્યો તમે, આ મોંઘવારી, આ ગેસના બાટલા હોય તો એમાં પણ ટેક્સ છે. પેટ્રોલ, ડીઝલ, કપડાં, આ ભાજપના ટેકેદાર કલાકાર સાહેબને એટલું પૂછવું છે કે ટેક્સ વગરની કઈ ચીજ વસ્તુ છે અને શું એવું છે કે જે ટેક્સ ચૂકવ્યા વગર મળે છે? દરેક વસ્તુ ઉપર સરકારે મોંઘામાં મોંઘા ટેક્સ નાખેલા છે, અને તમે આવા બફાટ કરો છો, ગરીબ માણસોની મજાક ઉડાવો છો, અને આ ગરીબ માણસોને તમે રેશનિયા ઘઉંવાળા કહો છો. તમને શરમ નથી આવતી કે તમે લોક સાહિત્ય કલાકાર થઈ અને આવું બોલો છો? તો આ બહુ શરમજનક બાબત છે કે ટેક્સમાંથી જ સરકારી કર્મચારીઓને પગાર આપવામાં આવે છે. હું છું વેદ ગોવર્ધનરાય બોઝ. આપ જોઈ રહ્યા છો ભીમ કી આવાજ.